આપણે અગાઉ ફ્રેક્શન મેથડ P/Q ફોર્મ જે રીતના એક્ઝામ્પલ પૂછાય છે તે જોયા. હવે જ્યારે એક્ઝામમાં કોઈ એડવાન્સ રીતના પૂછી લે પ્રશ્ન ત્યારે તેને કઈ રીતના સોલ્વ કરશું તે આપણે આજે જોશું. દાખલા તરીકે જ્યારે આ રીતના આપેલો હોય, કન્ટિન્યુ 2 આપેલો હોય, ત્યારે આપણે તેને કઈ રીતના સોલ્વ કરશું. હવે જ્યારે કોઈ પણ સંખ્યા કન્ટિન્યુ આપેલી હોય એનો મતલબ કે તે 12 દર્શાવે છે. હવે આપણે આ જ છે 0.222 કન્ટિન્યુ, તેને આપણે લખી શકશું 0.212. હવે આ ડાયરેક્ટ સંખ્યા આપેલો હોય તો આપણે જે અગાઉ જોયું એ પ્રમાણે આને કઈ રીતના સોલ્વ કરશું. જેટલી સંખ્યા પર 12 આપેલા છે તે નીચે આપણે 9 લખશું અને તે સંખ્યાને આપણે ઉપર લખશું. આનો જવાબ સિમ્પલ આવશે 2/9. હવે જ્યારે આ રીતના સંખ્યા આપેલી હોય 0.531 531 531 આ રીતના કન્ટિન્યુ આપેલી હોય ત્યારે આપણે તેને કઈ રીતના સોલ્વ કરશું. હવે તમને જોવાનું છે આ એક્ઝામમાં કે કઈ સંખ્યા રિપીટ થાય છે. તો ખ્યાલ આવે છે કે 531 531 531 એ રિપીટ થાય છે. એનો મતલબ એવો છે કે તેની પર આપણે આ રીતના સંખ્યા લખી શકશું 0.531 12. હવે આપણે ખ્યાલ આવી ગયો કારણ કે આપણે અગાઉ શીખી ગયા છે આવી સંખ્યા આપેલી હોય ત્યારે તેને કઈ રીતના સોલ્વ કરશું. હવે કેટલી સંખ્યા પર 12 છે તો કે 3 સંખ્યા પર, એટલે આપણે નીચે 9 3 વખત લખશું 1 2 અને 3 અને તે સંખ્યા પોતે 531. હજી આપણે એક થોડુંક એડવાન્સ શીખીએ. મીન્સ ક્યારેક કોઈ એક્ઝામમાં આવું પૂછાઈ જાય કે 0.5733333 આ રીતના આપેલું હોય તો તમારે જોવાનું છે કે આ જે અગાઉના 2 એક્ઝામ્પલ છે તેનાથી આ અલગ છે. તો તમારે કઈ રીતના સોલ્વ કરવાનું, તો જોવાનું કે કઈ સંખ્યા રિપીટ થાય છે. તો તમને ખ્યાલ આવે છે કે અહીં 3333 એ રિપીટ થાય છે તો તેને આપણે લખશું 0.57 અને 3/12. જે સંખ્યા રિપીટ થાય છે તેની પર આપણે 12 લખી શકીએ. હવે આપણે આ સંખ્યાને આપણે આસાનીથી સોલ્વ કરી શકીએ જે આપણી મેથડ છે. પહેલાં જોવાનું કે નીચે કઈ સંખ્યા પર 12 આપે છે તો કે 3 પર, તો એક વખત 9 નીચે આવશે અને એની બાજુમાં સંખ્યા છે તેને 12 આપેલા નથી તો આપણે જે અગાઉ જોયું એ પ્રમાણે તે 2 0 લખીશું. પછી ઉપર તે પોતે સંખ્યા 573 અને 12 વિનાની સંખ્યાને એમાંથી બાદ કરવાના એટલે કે 57. તો જવાબ આવશે 516/900. તમે આને કટ કરશો તો જવાબ આવશે 129/225. આ રીતના આપણે કોઈ પણ ફ્રેક્શનના પ્રશ્નો આપેલા હોય તેને આસાનીથી સોલ્વ કરી શકશું.